નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 આર્ટ્સ, વિષય ભૂગોળ, પાઠ નંબર 16 ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ। તો છેલ્લે આપણે સમય, સ્થાનિક સમય, પ્રમાણ સમય અને ભારતનો પ્રમાણ સમય કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના વિશે ચર્ચા કરી। આજે આપણે નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ કઈ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ। તો માહિતી તકનીકોના ઘણા પ્રકારની તકનીકનું સંયુક્ત સ્વરૂપ છે, જેમાં સૂક્ષ્મ, ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહાર, પ્રસાર અને એપ્લિકેશન, ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે। માહિતી તકનીકો એ ઘણા પ્રકારની સંયુક્ત સ્વરૂપ છે, તેમાં સૂક્ષ્મ, ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહારનો પ્રસાર અને એપ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે। માહિતી તકનીકના ઉપયોગથી ટેકનોલોજીમાં નવા ક્ષેત્રોનો ઉમેરો થવા પામ્યો છે। નવી નવી ટેકનોલોજી આવવાને કારણેથી જુદી જુદી માહિતીઓ અપડેટ થતી જોવા મળે છે। ચિકિત્સા, સ્વાસ્થ્ય, પરિવહન, શિક્ષણ, નકશા નિર્માણના કાર્યક્રમો, ઉદ્યોગો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોમાં માહિતી તકનીકલે આમૂલ્ય પરિવર્તન થયેલું જોવા મળે છે। આ રીતે જોઈએ તો ચિકિત્સા છે, સ્વાસ્થ્ય છે, પરિવહન, શિક્ષણ, નકશા નિર્માણ કાર્યક્રમ, ઉદ્યોગ, કૃષિ વગેરે ક્ષેત્રોમાં માહિતી તકનીકને કારણે આમૂલ્ય પરિવર્તન થયેલું જોવા મળ્યું છે। તેના ઉત્પાદનમાં જ્ઞાન, માહિતી, સંદેશાવ્યવહાર બધું જ અગત્યનો ભાગ ભજવતો જોવા મળે છે। તો ઇન્ટરનેટના આગમનથી પૂર્વ વિશ્વમાં વૈશ્વિક ગામમાં ફેરવાઈ ગયું છે। ઇન્ટરનેટ આવવાથી વિશ્વ આખું એક ગામની અંદર ફેરવાઈ ગયેલું જોવા મળે છે। આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રિક પ્રણાલિકા છે। આપણે જોઈએ છીએ અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ અત્યારે જો આપણે શિક્ષણ આપવાનું મુખ્ય કાર્ય કોણ આપે છે તો ઇન્ટરનેટના માધ્યમથી જ જોવા મળે છે। આજે વિશ્વ ઇન્ટરનેટમાં સૌથી મોટું ઇલેક્ટ્રોનિક પ્રણાલિકા જોવા મળે છે। ઇન્ટરનેટની સુવિધાજનક પ્રણાલી દ્વારા કોઈ પણ પ્રાયોગિક માઇક્રો કોમ્પ્યુટર અને મોડેમમાં માધ્યમ વડે સાયબર સ્પેસથી જોડાયેલું છે। આ રીતે ઇન્ટરનેટની સુવિધાઓને કારણેથી માઇક્રો કોમ્પ્યુટર અને મોડેમના માધ્યમથી સાયબર સ્પેસથી જોડાયેલું છે અને તેને સંબંધિત વિવિધ પ્રકારની નવીનતમ જાણકારી, આનાથી જુદી જુદી પ્રકારની નવીનતમ જાણકારી મેળવવી તો નવીનતમ જાણકારી પણ પ્રાપ્ત થાય છે। સાયબર સ્પેસ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરકૃત ક્ષેત્રની દુનિયા છે, એટલા માટે સાયબર સ્પેસની અંદર ઇલેક્ટ્રોનિક માધ્યમમાં કમ્પ્યુટરકૃત દેશની સૌથી ક્ષેત્રની દુનિયા છે। ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ WWW જેવી ટેકનોલોજીથી સંચાલિત થયું છે। ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ WWW એ ટેકનોલોજીથી સંચાલિત થયેલું જોવા મળે છે। ભારતે દૂરસંવેદનશીલ ઉપગ્રહ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી। ભારતે પણ દૂરસંવેદન ઉપગ્રહોના માધ્યમને કારણેથી ઘણી બધી પ્રગતિઓ કરી છે, જેમાં આપણે IRS ઇન્ડિયન રિટોલસેન્સિંગ એટલે ઉપગ્રહની શ્રેણીનો સમાવેશ થાય છે। આ ઉપગ્રહ સંચાર સેવાનો વિનિયોગથી નકશા નિર્માણ વધુ સરળ બન્યા છે। તો આપણા દેશમાં ઉપગ્રહના સંચારને કારણેથી આજે નકશા નિર્માણ માટે સૌથી અગત્યનું માધ્યમ બન્યું હોય તો IRS નામનો ઉપગ્રહ જે મૂક્યો છે તેને કારણેથી વધુ સરળ અને સચોટ બનેલું જોવા મળ્યું છે। ઉપગ્રહો, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે સંયુક્ત ઉપક્રમના પરિણામે હવે આપણી પાસે નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ હાથવગી બની છે અને આપણે નકશા બનાવવા ઉપગ્રહો છે, કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ આવી બધી પ્રવૃત્તિઓ આપણે સાથે હાથવગી હોવાને કારણેથી કોઈ પણ દેશનો સ્થળનો નકશો બનાવવો હોય તો નકશો બનાવવામાં સરળતા જોવા મળે છે। એની ટેકનિકલ કઈ છે? ભૂસ્થિતિતંત્ર GPS સિસ્ટમ, જેને કહેવાય છે GPS સિસ્ટમમાં ભૂસ્થિતિતંત્ર, પછી ભૌગોલિક માહિતી તંત્ર GIS, પછી ભૂ માહિતી તંત્ર LIS અને છેલ્લે આંતરિક માહિતી તકનીકલ SIT ક્ષેત્રે આપણે ઘણો બધો જોવા મળ્યું છે। દૂરસંવેદનશીલ, મોબાઈલ મેપિંગ, ઉપગ્રહ છબી વગેરે તકનીકોને કારણે નકશા વિજ્ઞાન એક વિશિષ્ટ વિજ્ઞાન બની ગયું છે। દૂરસંવેદન, મોબાઈલ મેપિંગ, ઉપગ્રહ છબી વગેરે ટેકનોલોજીને કારણેથી આપણે જોઈએ તો નકશા નિર્માણ માટે
એક નકશા વિજ્ઞાન વિશિષ્ટ વિજ્ઞાન બની ગયેલું જોવા મળે છે. તો પહેલું વહેલું આપણે જોઈએ ભૂસ્થિતિ તંત્ર, જેને ગ્લોબલ પ્રોસેસિંગ સિસ્ટમ જેને જીપીએસ, જે આપણે મોબાઈલની અંદર કોઈ પણ વ્યક્તિ કઈ સ્થળ સુધી છે એ જાણવું હોય તો એ જાણવા માટેની સૌથી અગત્યની ટેકનોલોજી જીપીએસ સિસ્ટમ વાહનોમાં બધે તો સર્વ ઋતુમાં કામ કરતી રેડિયો નૌકાલય પ્રણાલી છે. આ જે સર્વ ઋતુમાં કામ કરતી રેડિયો નૌકાલય પ્રણાલિકા છે, આ પ્રણાલી યુએસના એક લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે અને આ પ્રણાલી કાર્ય યુએસમાં એક લશ્કર દ્વારા આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ પ્રણાલી પૃથ્વી ફરતે કુલ 24 ઉપગ્રહો સતત કાર્યશીલ. જીપીએસ સિસ્ટમ એ લશ્કરની સાવચેતી કરવા માટે સૌથી વધુ ઉપયોગી છે અને આ ઉપયોગમાં સૌથી વધુ ઉપયોગી થતી જોવા મળે છે. પ્રત્યેક ઉપગ્રહની ભ્રમણ કક્ષા 12 કલાકની છે. એક ઉપગ્રહમાંથી પસાર થવા માટે એનો સમય 12 કલાક છે. આ ઉપગ્રહોમાંથી માહિતી સૂચક રેડિયો તરંગો મોકલવામાં આવે છે અને આના આધારે જુદા જુદા રેડિયો તરંગો મોકલવા માટે ઉપયોગી, જેમાં સિગ્નલ કહેવામાં આવે છે. જુદા જુદા તરંગો સિગ્નલ મળે છે. ભૂસપાટી પર રહેલા ભૂમિ નિયંત્રણો કેન્દ્રો ઉપર આ સંકેતો ઝીલે છે અને આ પરથી જુદા જુદા સંકેતો ઝીલે છે અને તે પુનઃપ્રસારિત થતા જોવા મળે છે. અને તે પુનઃપ્રસારિત થયેલા સંકેતો તરંગો વ્યક્તિ વપરાશ માટે એ ઝીલવાનું કાર્ય કરતું જોવા મળે છે. આ રીતે ગ્લોબલ સિસ્ટમને આધારે જુદા જુદા ઉપગ્રહોના માધ્યમથી સરળતા બની છે અને આજે મોબાઈલ દ્વારા વાહનોમાં આ જીપીએસ અને અમદાવાદમાં બીઆરસીટીનું સમય સંચાલન માટે સૌથી વધુ ઉપયોગી થતી સિસ્ટમ જોવા મળે છે. પછી જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઆઈએસ. તો આ પ્રણાલી વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીમાં અવલોકનો આંકડા કે તેનો સંગ્રહ કરવા માટે ઉપયોગી છે અને જીઆઈએસ સિસ્ટમ વાસ્તવિક વિશ્વ સાથે સંબંધિત હોય છે. તે આંકડાનો સંગ્રહ, ઈચ્છા તેનું પુનઃપ્રાપ્તિ, રૂપાંતર અને તેનું પ્રસ્તુત કરવા માટેનું સૌથી અગત્યનું પરિબળ જોવા મળે છે. આ કોમ્પ્યુટર આધારિત પ્રણાલી જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ એ કોમ્પ્યુટર આધારિત સિસ્ટમ કોઈપણ પ્રદેશની પ્રાકૃતિક, સામાજિક, આર્થિક વગેરે બાબતોનું અર્થઘટન કરવા માટે આ સિસ્ટમ સૌથી વધુ ઉપયોગી થતી જોવા મળે છે. આને બે વિભાગમાં વહેંચવામાં આવી છે, એક વેક્ટરણ અને એક રાષ્ટ્રણ. આ પ્રણાલીકોનો ઉપયોગ કરવા માટે વિશેષ અભ્યાસ કે પ્રણાલી લેવું પડે છે અને આ પ્રણાલી મદદથી આંકડાકીય માહિતીનું ઉત્કૃષ્ટ નુકસાન થતું જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર છે દૂર સંવેદન ટેકનિકલ. તો કોઈપણ પદાર્થ કે ઘટના સાથે સીધો ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય દૂરથી કોઈપણ ઉપકરણની મદદ વડે પદાર્થ ઘટના ગુણધર્મોની માહિતી મેળવવાની પદ્ધતિને દૂર સંવેદન પદ્ધતિ કહે છે. કોઈપણ પદાર્થ કે ઘટના સાથે સીધો ભૌતિક સંપર્ક કર્યા સિવાય દૂરથી કોઈપણ ઉપકરણની મદદ વડે પદાર્થ કે ઘટનાના ગુણધર્મોની માહિતી મેળવવાની પદ્ધતિને દૂર સંવેદન પદ્ધતિ કહેવામાં આવે છે. 1960માં ઇલ્વિન પુટે નામના ભૂગોળવિદે સૌપ્રથમ રિમોટ સેન્સિંગ શબ્દનો ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ 1960માં ઇલ્વિન પુટે નામના વૈજ્ઞાનિકે એનો ઉપયોગ કરેલો જોવા. આ પદ્ધતિની પ્રક્રિયા શરૂઆત તો જીવસૃષ્ટિ માટે ત્યારથી ગણી શકાય છે. આનો ઉપયોગ સૌપ્રથમ જીવસૃષ્ટિ માટે થયો હતો. આપણી 5 ઇન્દ્રિયો જુદા જુદા સંવેદનો, કોઈ પણ એક ઇન્દ્રિયોનું સંવેદનશીલ અનુભવી શકતા નથી. આંખ માત્ર જોઈ શકે છે, કશું સાંભળી શકતી નથી. તો તેમ શ્રવણ ઇન્દ્રિય, આ બધી ઇન્દ્રિયોનો અનુભવ મગજ સુધી પહોંચે છે. આવું મગજ એક પ્રકારનું પ્રોસેસિંગ છે. આપણે 5 ઇન્દ્રિયો છે એનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે તો કે મગજ સુધી પહોંચે છે. આ બધી ઇન્દ્રિયોની માહિતી સંકલન કરી અને આખું પરિણામ નક્કી થાય છે. આમ પ્રત્યેક ઇન્દ્રિય એક સંવેદનશીલ ગણે છે. આથી દૂરસંવેદન ટેકનોલોજી આ સૌથી અગત્યનું જોવા મળે છે. આમ પ્રાચીન તથા અર્વાચીનથી માંડીને આલેખો, ચિત્રો, ફોટા, નકશાઓ બધા નિર્માણની જાણકારી માટે ઉપગ્રહોની છબીઓને આધારે થાય છે અને ઉપગ્રહો દ્વારા જ પૃથ્વીની સપાટીમાં જે ફોટાઓ મોકલે છે કે છબીઓ આપે છે તેને છબી કહેવામાં આવે છે. અને દૂરસંવેદન ટેકનોલોજીમાં વિમાનો તથા ઉપગ્રહોમાંથી લેવાયેલા ફોટા ઇમેજર તરીકે વપરાય છે. પછી બલૂન અને વિમાનમાં ગોઠવેલા કેમેરા દ્વારા પણ પૃથ્વી સપાટીને જે ફોટા પાડવામાં આવે છે તેને એરિયલ ફોટા કહેવાય છે. અને દૂર સંવેદનના બે પ્રકાર છે, ભૂસ્થિતિ સ્થિર ભ્રમણકક્ષા અને ઉપભૂસ્થિતિ ભ્રમણકક્ષા તરીકે દર્શાવે છે. અને મોબાઈલ મેપિંગ એ આપણે અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલું છે એટલે એનો અભ્યાસ કરતા નથી. તો અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. પછી તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના
રહેશે. તો ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.